પૂણા વિસ્તારમાં ગત 13 ફેબ્રુઆરીની રાત્રે એક મકાનમાં ઘૂસી આરોપીઓ દ્વારા મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપી નિકુંજ ભીંગરાડિયા અને દિનેશ યાદવને ભાવનગરથી ઝડપી પાડ્યા હતા। પોલીસે બંને આરોપીઓને લઈ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું હતું। સુરતના પૂણા વિસ્તારમાં ગત 13 ફેબ્રુઆરીના રાત્રે એક મકાનમાં ઘૂસી આરોપીઓ દ્વારા મહિલા પર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપી નિકુંજ ભીંગરાડિયા અને દિનેશ યાદવને ભાવનગરથી ઝડપી પાડ્યા હતા। ભાવનગરથી બંને આરોપીઓને સુરત લવાયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પ્રાથમિક તપાસમાં દિનેશની પહેલાથી જ આ મહિલા ઉપર દાનત બગડી હોવાનું સામે આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે બંને આરોપી રીઢા ગુનેગાર હોવાથી પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા નથી। આ સાથે જ મેડિકલ તપાસમાં નિકુંજે સિમેન્ટનું સેમ્પલ પણ આપ્યું ન હતું। પોલીસ બંને આરોપીઓને લઈ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કરાયું હતું। ગેંગરેપના બંને આરોપીઓને પૂણા પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। બંને આરોપીઓને પહેલા તે રહેતા હતા તે જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા અને તેનાથી 200 મીટરના અંતરે આવેલા ભોગ બનનાર અને જ્યાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યાં બંને આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા। બંને આરોપીઓ લંગડાતા ચાલતા હતા અને ઓનલાઈન પંચનામું કરવામાં આવ્યું હતું। બંને આરોપીઓને ગીતાનગર સોસાયટીમાં ભોગ બનનારના ઘરે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બંને આરોપીઓએ રગેરગની માહિતી આપી હતી। ત્યારબાદ 2 કલાકમાં 3 વાર પીડિતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, ત્યાં લઈ જવામાં આવ્યા હતા। પોલીસે આ તમામ રિકન્સ્ટ્રક્શનનું ઓનલાઈન પંચનામું કર્યું હતું। આ સાથે જ પોલીસ દ્વારા 16,000 રૂપિયા રોકડા, એક ખંજર અને એક ચપ્પુ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। રિકન્સ્ટ્રક્શન દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા। સાથે જ આ ઘટનાને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો હતો। આરોપીઓને ફાંસીની સજા આપવા સહિતની લોકો માંગ કરી રહ્યા હતા। આ મામલે પોલીસે ભાવનગરથી 2 આરોપી નિકુંજ ડથ્થર ઉર્ફે બુલેટ ભીંગરાડિયા અને દિનેશ ઉર્ફે છોટુ રામખિલાડી યાદવને પકડી પાડી 5500 રોકડ અને એક બ્રેસલેટ કબજે લીધું હતું। પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ ગુનામાં પોલીસે વધુ એક શકમંદની અટક કરી છે।